નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્ની ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આયુર્વેદમાં કહેવાય છે કે આપણું રસોડું એ માત્ર ખોરાક બનાવવાની જગ્યા નથી, પરંતુ તે અદ્ભુત ઔષધિઓનો ખજાનો છે। આજે હું તમને એક એવી જ ચમત્કારિક વસ્તુ વિશે જણાવવા જઈ રહી છું, જેને જો તમે યોગ્ય રીતે ઉપયોગમાં લો અને માત્ર એક રાત પલાળીને તે ચોક્કસ પદ્ધતિથી ઉકાળીને તેનું સેવન કરો તો તમારા શરીરની કાયા પલટ થઈ શકે છે। ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે શું ખરેખર એવી કોઈ વસ્તુ છે જે આપણી ઉંમરને થંભાવી દે અથવા શરીરમાં રહેલા અસહ્ય દુખાવાને જાદુની જેમ ગાયબ કરી દે? તો તેનો સવાલનો જવાબ છે હા। જો તમારા શરીરમાં લોહીનું પરિભ્રમણ બરાબર ન થતું હોય, નસોમાં નબળાઈ આવી ગઈ હોય અથવા સાંધાના દુખાવાના કારણે તમારું ચાલવું પણ મુશ્કેલ થઈ ગયું હોય, તો આજનો આ ખાસ વિડીયો અને માહિતી તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થશે। આ કોઈ સામાન્ય ઘરગથ્થુ નુસ્ખો નથી, પરંતુ આપણા ઋષિમુનિઓએ વર્ષોના સંશોધન પછી શોધેલું એક પરમ સત્ય છે, જે મોંઘી દવાઓ જે કામ નથી કરી શકતી તે આ સાદી વસ્તુ કરી બતાવશે। તો મિત્રો, આજના સમયમાં બ્લડ સર્ક્યુલેશન એટલે કે રક્ત પરિભ્રમણની સમસ્યા ખૂબ જ વધી ગઈ છે। જ્યારે લોહીની નળીઓમાં કચરો અથવા તો ચરબી જામી જાય છે, ત્યારે લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય છે અને શરીરના અંગો સુધી પૂરતું ઓક્સિજન પહોંચતું નથી। આના કારણે જ રાત્રે સૂતી વખતે પગની પીંડીઓમાં કળતર થવી, હાથ પગમાં ખાલી ચડી જવી, સવારે પથારીમાંથી ઉઠતી વખતે એડીઓમાં ભયંકર દુખાવો થવો અથવા તો ચાલતી વખતે ઘૂંટણમાંથી કટ કટ અવાજ આવવો જેવી સમસ્યાઓ સર્જાય છે। આપણે ઘણીવાર આ લક્ષણોને અવગણીએ છીએ અથવા તો પેન કિલર દવાઓ ખાઈને તેને દબાવી દઈએ છીએ, પરંતુ તે કાયમી ઇલાજ નથી। વાસ્તવમાં આ 5 મુખ્ય દુશ્મનોને કારણે થાય છે। હાઈ બ્લડ શુગર, જે નસોને અંદરથી કાટ લગાડે છે। હાઈ કોલેસ્ટ્રોલ, જે લોહી વહેવાની જગ્યા સાંકડી કરે છે। હાઈ બ્લડ પ્રેશર, જે નસો પર સતત દબાણ રાખે છે। હોર્મોનલ અસંતુલન અને લીવર કિડનીની નબળાઈ, જે શરીરમાંથી ઝેરી કચરો બહાર કાઢી શકતી નથી। જો આ કારણોને સમજ્યા વગર તમે ગમે તેટલી દવાઓ લેશો તો પણ આરામ મળશે નહીં। માટે મૂળમાંથી રોગને કાઢવો ખૂબ જરૂરી છે। તો મિત્રો, હવે આપણે તે જાદુઈ ઉકાળા વિશે વાત કરીએ, જે તમારા શરીરની બંધ નસોને ખોલી નાખશે અને સાંધામાં નવું ઓઇલ ગ્રીસ પૂરવાનું કામ કરશે। આ માટે તમારે 3 મુખ્ય યોદ્ધાઓ એની જરૂર પડશે, જે તમારા રસોડામાં જ છે। સૌથી પહેલા, એક સ્ટીલના વાસણમાં 250 મિલી પાણી લો અને તેને ધીમા તાપે ગરમ કરવા મૂકો। તેમાં 1 ઇંચ જેટલો તજનો ટુકડો નાખો। તજ એ માત્ર મસાલો નથી, પરંતુ કુદરતી બ્લડ થિનર છે। તે ઘટ્ટ થઈ ગયેલા લોહીને પાતળું કરે છે અને સોજા ઉતારે છે। ત્યારબાદ તેમાં એક મોટી કાળી ઇલાયચીને સહેજ ખાંડીને નાખો। યાદ રાખજો કે અહીં લીલી એલચી નથી લેવાની, કારણ કે મોટી એલચી નર્વસ સિસ્ટમ માટે ટોનિકનું કામ કરે છે અને હૃદયના ધબકારાને નિયંત્રિત રાખે છે। છેલ્લે તેમાં 2 નંગ લવિંગ અધકચરા કરીને નાખો। લવિંગમાં રહેલું યુઝિનોલ તત્વ કુદરતી પેન કિલર છે, જે વાયુને કારણે થતા સાંધાના દુખાવામાં તાત્કાલિક રાહત આપે છે। આ મિશ્રણને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી પાણીનો રંગ બદલાઈને એકદમ સોનેરી લાલ ન થઈ જાય। આ આખી પ્રક્રિયા ધીમા તાપે કરવી, જેથી ઔષધિઓના ગુણ નાશ ન પામે। આ ઉકાળાનું સેવન કરવાની સાચી પદ્ધતિ એ છે કે તેના ગાળી લીધા પછી જ્યારે તે નવશેકું હોય ત્યારે પીવું। રાત્રે જમ્યાના 45 મિનિટ પછી અથવા તો સૂવાના અડધો કલાક પહેલા આ પીવાનો શ્રેષ્ઠ સમય છે। જો તમને ડાયાબિટીસ ન હોય તો તમે તેમાં અડધી ચમચી મધ અથવા તો નાનો ટુકડો ગોળ ઉમેરી શકો છો। આ ઉકાળો આખી રાત તમારા શરીરમાં જઈને રિપેરિંગનું કામ કરશે અને લોહીની નળીઓને સાફ કરશે। આ સાથે જ એક ખાસ બૂસ્ટર સ્ટેપ એ છે કે ઉકાળો પીધાના 15 મિનિટ પછી 1 ચમચી કાચી વરિયાળી ખૂબ ચાવીને ખાવી। વરિયાળી તમારા પાચન તંત્રને શાંત કરશે અને આંતરડાની સફાઈ કરશે, જેનાથી ગેસ અને અપચો દૂર થશે। યાદ રાખો, જો પેટ સાફ નહીં હોય તો દુખાવો ક્યારેય નહીં મટે। તેથી વરિયાળી આ પ્રક્રિયામાં મહત્વનો ભાગ ભજવે છે। સતત 15 થી 21 દિવસ સુધી આ પ્રયોગ કરવાથી જે વ્યક્તિ 10 ડગલા ચાલવામાં હાંફી જતી હતી,
તે બગીચાના 2 રાઉન્ડ આસાનીથી લગાવી શકશે. છેલ્લે માત્ર દવા કે ઉકાળો જ પૂરતો નથી, સાથે તમારે ખોરાકમાં પણ થોડો બદલાવ કરવો પડશે. તમારા ડાયટમાં અળસીનો સમાવેશ કરો, કારણ કે તેમાં ઓમેગા ફેટી એસિડ હોય છે, જે સાંધામાં લ્યુબ્રિકેશન વધારે છે. રોજે સવારે પલાળેલા 2 અખરોટ ખાઓ, જે નસોની નબળાઈ દૂર કરશે. તેમજ રાત્રે હળદરવાળું દૂધ પીવાની આદત પાડો, જે કુદરતી રીતે એન્ટીસેપ્ટિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો ધરાવે છે. દિવસમાં 20 મિનિટ સૂર્યપ્રકાશમાં બેસવું પણ એટલું જ અનિવાર્ય છે, જેથી હાડકાને વિટામિન ડી મળી શકે. મિત્રો, આપણું શરીર એ અમૂલ્ય છે. ગાડી બગડશે તો સ્પેર પાર્ટ્સ મળી જશે, પરંતુ શરીર બગડ્યું તો તે મળવા મુશ્કેલ છે. આથી જ ગુજ્જુ હેલ્થ જર્નીના માધ્યમથી હું તમને વિનંતી કરું છું કે આજે જ આ સસ્તો અને સચોટ નુસ્ખો અપનાવો. તમને માહિતી કેવી લાગી અને કયા શહેરમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમારા વિડીયો ક્યાં સુધી પહોંચે છે તે અમને માહિતી મળે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો, જેથી અન્ય લોકોને પણ આનો લાભ મળે. જો હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી લો અને અમારા સ્વાસ્થ્ય પરિવારનો હિસ્સો બનો. સ્વસ્થ રહો, મસ્ત રહો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.